નમસ્કાર દર્શક મિત્રો, IHRITC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ચૈત્ર માસના પ્રથમ નોરતે મંગળવાર હોવાથી ઓસાળા મંદિર ભક્તોથી ઉભરાયું। વિશ્વ શાંતિ મંદિર ઉપર હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા। ભરૂચ શહેરમાં દાઉદી વોરા સમાજના લોકોએ રમઝાન ઈદ પર્વની ઉજવણી કરી। એકમેકને ઈદ પર્વની શુભકામનાઓ પાઠવી। ભરૂચ જિલ્લામાં અનેક ધાર્મિક તહેવારો અને ઉત્સવો સાથે વિવિધ ધાર્મિક તહેવારોની ઉજવણી થતી હોય છે। હાલમાં ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થતાં જ માતાજીની ભક્તિમાં ભક્તો લીન બન્યા છે। માતાજીના અનેક મંદિરો ભક્તો માટે ખુલ્લા મુકાયા છે। ઓસાળા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર માતાજીનું મંદિર ચૈત્રના દિવસે બંધ રહ્યા બાદ પણ આઠમના દિવસે જ ખોલવામાં આવે છે, પરંતુ દર મંગળવારે પણ ખુલતું હોય છે। ચૈત્ર માસનો પ્રથમ દિવસ જ એટલે કે ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસ મંગળવાર હોવાના કારણે મંદિર ભક્તોથી ઉભરાઈ ઉઠ્યું હતું। ચૈત્ર નવરાત્રિ હોય કે આસો નવરાત્રિ, અનેક માતાજીના મંદિરો 9 દિવસ ભક્તોથી ઉભરાઈ ઉઠતા હોય છે, પરંતુ ભરૂચના નેશનલ હાઈવે 48 થી 7 કિલોમીટરના અંતરે આવેલા ઓસાળા વિશ્વ શાંતિ મહાકાળી માતાજીનું મંદિર અનેરું મહત્વ ધરાવે છે અને આ મંદિરે દર મંગળવારે સમગ્ર જિલ્લામાંથી ભક્તો પગપાળા તેમજ વિવિધ વાહનો મારફતે દર્શન કરવા આવતા હોય છે અને આ મંદિરે દર મંગળવારે અથવા તો કોઈ 5 કે 7 મંગળવાર પગપાળા આવવાથી તેમજ દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતાઓ રહી છે। આસો નવરાત્રિમાં પણ 10 દિવસ વિશ્વ શાંતિ ઓસાળા મંદિર ભક્તોથી ઉભરાતું હોય છે। હાલમાં ચાલતા ચૈત્ર નવરાત્રિમાં પણ મંદિરે ભક્તોનું માનવ મેળામણ ઉમટી રહ્યું છે। ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસ મંગળવાર હોવાના કારણે સવારથી જ ઓસાળા મંદિર ભક્તોથી ઉભરાયું હતું અને મોટી સંખ્યામાં ભક્તો પણ દર્શન અર્થે લાંબી કતારમાં જોવા મળ્યા હતા। માતાજીની પૂજા અર્ચના કરી ભક્તિમાં લીન બન્યા હતા। વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા દર વર્ષની જેમ ચૈત્ર મહિનામાં આ વર્ષે પણ આઠમના દિવસે તથા મંગળવારે જ મંદિર ખોલવામાં આવે છે। બાકીના દિવસોમાં ચૈત્રી નવરાત્રિમાં મંદિર બંધ રાખવામાં આવે છે। રાજેતા મુજબ દર મંગળવારે મંદિર ખુલ્લું રાખવામાં આવે છે। ચૈત્રી આઠમના દિવસે ભાવિક ભક્તો માતાજીના દર્શનનો લાભ લઈ ભવ્યતા અનુભવે છે। ચૈત્ર સુદ આઠમના દિવસે હવન રાખવામાં આવે છે, તેમાં હજારો ભક્તો હવનનો લાભ લે છે અને માતાજીના દર્શનનો લાભ લઈ ભવ્યતા અનુભવે છે। દરેક ભાવિક ભક્તોની માતાજી મનોકામના પૂર્ણ કરે છે। જય માતાજી। ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા મહારાષ્ટ્રીયન સમાજના લોકોએ મહાપર્વ તરીકે ઓળખાતા ગુડી પડવાની ઉજવણી કરી હતી। પરિવારજનોએ પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને ગુડીની પૂજા અર્ચના કરી એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ આપી શ્રદ્ધા અને ઉત્સાહભેર મહાપર્વની ઉજવણી કરી હતી। ચૈત્ર નવરાત્રિના પ્રારંભમાં જ મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા તેમના નવા વર્ષ ગણાતા ગુડી પડવાના પર્વની ઉજવણી કરવામાં આવે છે। ભગવાન શ્રી રામે વાલીનો વધ કરી મેળવેલ વિજયના ઉત્સાહમાં લોકોએ વિજયની ધજા રોપી ઉત્સવ ઉજવ્યો હતો અને ત્યારથી પરંપરાગત રીતે આ દિવસને મહારાષ્ટ્રીયન પર્વ ગુડી પડવા તરીકે મનાવવામાં આવે છે અને ભરૂચ જિલ્લામાં વસતા મહારાષ્ટ્રીયન સમાજે ગુડી પડવાની દિવસે ઘેર ઘેર ગુડી ઉપર તાંબાનો કળશ મૂકી તેના ઉપર રેશમી વસ્ત્ર પહેરાવી પરંપરાગત મહારાષ્ટ્રીયન વસ્ત્રોના પરિધાન કરી ગુડી પર્વની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। ભરૂચના ઝાડેશ્વર ગામમાં આમ તો ભાજપનું ગઢ માનવામાં આવે છે, પરંતુ કોંગ્રેસના ઉમેદવારને ભાજપમાં જોડ્યા બાદ ઝાડેશ્વર ગામમાં પણ રાજકીય માહોલમાં બદલાવો જોવા મળી રહ્યો છે। ગત મોડી રાત્રે આપના ઉમેદવાર ચૈતર વસાવાની સભામાં 800થી વધુની જનમેદની ઉપસ્થિત રહેતા સત્તા પક્ષના ભાજપના હોદ્દેદારોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। ઘણી વખત જાહેર સભા કરવી હોય તો લોકોને ખેંચીને લાવવા પડે છે, પરંતુ ચૈતર વસાવાની ઝાડેશ્વર ગામની સભામાં સ્વયંભૂ લોકોનું માનવ મેળામણ ઉમટી પડતા ભાજપના ગઢમાં જ વિપક્ષની સભામાં આટલી મોટી જનમેદનીને જોઈ સત્તા પક્ષની નિષ્ક્રિયતા પણ ઘણું બધું ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે। આપના ઉમેદવાર હાલમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું છે અને ગઠબંધન વચ્ચે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે અને તેમની સભામાં સ્વયંભૂ લોકો ઉમટતા હોવાનું માનવામાં આવી રહ્યું છે, પરંતુ ભરૂચમાં ભાજપના ગઢમાં આટલી મોટી સંખ્યામાં આપના ઉમેદવારની સભામાં જનમેદનીથી સત્તા પક્ષમાં પણ લોકો અચંબામાં મુકાઈ ગયા છે। અંકલેશ્વર બી ડિવિઝન અને જન સેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વરમાંથી 16 દિવસ પહેલા મળેલ અસ્થિર મગજની બીમારીથી પીડાતી મહિલાને તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું। ગત તારીખ 24મી માર્ચના રોજ અંકલેશ્વરની ડિસન્ટ
હોટલ પાસેથી એક માત્ર 1.5 દિવસનું નવજાત બાળક ત્યાજી દીધેલી હાલતમાં મળી આવતું, જે બાળકીને અંકલેશ્વરની મમતા હોસ્પિટલમાં ખસેડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે નજીકના વિસ્તારમાં સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી બાળકની માતાને શોધી કાઢી હતી, જે મહિલા અસ્થિર મગજની હોવા સાથે તેણીને પ્રથમ ભરૂચની સખી વન સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં મહિલાને રહેવાની તકલીફ ઊભી થતાં જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રજનીતસિંહ અને પોલીસ દ્વારા સુરતની માનવ સેવા ટ્રસ્ટ ખાતે ખસેડવામાં આવી હતી. મહિલાની સારવાર બાદ તે મધ્યપ્રદેશથી રહેવાસી હોવા સાથે સુરતના ઈંટના ભઠ્ઠા ઉપર કામ અર્થે આવી હતી, જેથી પોલીસે અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા મહિલાના પરિવારને સંપર્ક કર્યો હતો અને આજરોજ તેણીના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યો હતો. ये घटना समझ लो इधर अपने सूरत के अंदर ये आए ईट गिराने के वास्ते अपने एमपी से आने के बावजूद में इधर क्या घटना हुई है हमको मालूम नहीं है, लेकिन ये लड़की समझ लो जिससे इसका दिमाग में कुछ भी हुआ फिर ये लड़की इधर भटक गई. समझ लो ये जन सेवक अपने समझ लो वन सेवक वाला ने अपने हाँ आश्रम वो आश्रम में अपन को अपना सरपंच को फिर बाद में ये फोन व्हाट्सएप ये दिया, उस आधार से वो लोकेशन पे फिर हम वहाँ से 3 आदमी वहाँ से निकला और अपने सूरत के अंदर आया. अपन सूरत का अंदर आने के बाद में आश्रम में अपनी लड़की मिल गई. तो अभी आप लड़की को लेकर के लड़की को लेके जाएंगे हम. हाँ, अभी कहाँ पे खड़े हो आप? अभी अपने पुलिस थाना में. कौन सा? નમસ્કાર, હું રજનીસિંહ જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ અંકલેશ્વર. અંકલેશ્વર ડિસર હોટલ પાસે જે તારીખ 24/3/2024ના રોજ જે એક બાળક અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટાફને મળેલ આવેલ અને અંકલેશ્વર બી ડિવિઝન સ્ટાફે જ્યારે સીસીટીવી કેમેરા ચેક કરેલ તેમાં મારી બાજુમાં જે બેન ઊભા છે તેમની માં છે અને એમને ટૂંક જ સમયમાં શોધી કાઢેલ. ત્યારબાદ આ બેનને બી ડિવિઝન સ્ટાફે ભરૂચ ખાતે આવેલી સખી વન સેન્ટર હોમમાં આ બેનને રાખવામાં આવેલ. ત્યારબાદ આ બેનની માનસિક સ્થિતિ બહુ ખરાબ હતી અને એમને ચેકઅપ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ 2 દિવસ માટે, પરંતુ સખી વન સેન્ટર હોમમાં અમને રહેવાની સુવિધા ન હોવાના કારણે સખી વન સેન્ટર હોમે અમારી સંસ્થા જે જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને આ બેનને સોંપવામાં આવેલ. ત્યારબાદ આ બેનને લઈને અમે સુરત ખાતે આવેલી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને આ બેનને રાખવામાં આવેલ અને એમનું ટ્રીટમેન્ટ કરવામાં આવતું હતું. ને ટ્રીટમેન્ટ કર્યા બાદ આ બેનને જ્યારે અમે જેમ એમને ટ્રીટમેન્ટ ચાલ્યું તે બેને જે ગામનું નામ કીધું ત્યાંના અમે સરપંચનો સંપર્ક કર્યો અને આમનો ફોટો અને વિડીયો એ ગામમાં મોકલવામાં આવેલ. ત્યાંના સરપંચે કીધું કે હા એ બેન અમારા ત્યાંના છે. ત્યારબાદ મારા બાજુમાં ઉભેલા આ બેનના પપ્પા છે, એમણે પપ્પાએ કીધું કે હા મારી દીકરી છે અને એ ઈંટના ભઠ્ઠી પર કામ કરતા હતા. ત્યારબાદ આજ રોજ એમના પરિવારને મહારાષ્ટ્રથી અહીંયા બોલાવીને ને બી ડિવિઝન સ્ટાફના માધ્યમથી અને એમના બેનને એમના ફાધરને સોંપવામાં આવી રહ્યું છે અને એમના પતિનો બી કોન્ટેક્ટ થઈ ગયો છે. એમના પતિ પણ અહીંયા હાજર છે એમને લેવા માટે. પવિત્ર રમઝાન માસમાં દાઉદી વોરા સમાજના લોકો દ્વારા 1 માસ સુધી રોજા રાખી ઇબાદત કરવામાં આવતી હતી. ભરૂચ કોટ પારસીવાડ વિસ્તારમાં વસતા દાઉદી વોરા સમાજના લોકોએ મસ્જિદમાં રમઝાન ઈદની વિશેષ નમાઝ અદા કરી બીજા દિવસે એકબીજાને રમઝાન ઈદ પર્વની શુભકામનાઓ પાઠવી હતી. મસ્જિદમાં નમાઝ અદા કરી વિશેષ નમાઝ અદા કરી એકમેકને રમઝાન ઈદ પર્વની શુભકામનાઓ પાઠવી હતી. ભરૂચના કોટ વિસ્તારમાં જ વોરા સમાજના લોકો ભેગા થઈ એકબીજાને ઈદની મુબારકબાદી આપી હતી. સાથે સાથે નાના ભૂલકાઓએ તેઓના વિસ્તારમાં લાગેલા નાનકડા મેળાઓના ઈદના દિવસે હર્ષોલ્લાસ સાથે મનાવ્યો હતો. દૂધ સેવૈયા આરોગી તેમજ એકબીજાને મુબારકબાદી પાઠવી રમઝાન ઈદ પર્વની ઉજવણી કરી હતી. હું મોઝમ ઇબ્રાહીમભાઈ બોમ્બેવાલા દાઉદી વોહરા સમાજ આજ રોજ અમારા ઈદના 30 દિવસ ઇબાદતના 30 દિવસ પૂર્ણ થતાં આજે ઈદનો ખુશીનો પ્રસંગ અમે ઉજવીએ છીએ. આ ખુશીના પ્રસંગે પૂરા આલમમાં પૂરા દુનિયાના દાઉદી વોહરા સમાજના લોકોને અમે આજે ઈદની મુબારકબાદી આપીએ છીએ અને આવતા દિવસોમાં અમારા મુસ્લિમ ભાઈઓની બી ઈદો આવે છે. એ ઈદના પ્રસંગે પણ અમે મુસ્લિમ બિરાદરોને પણ ઈદની મુબારકબાદી આપીએ છીએ. અને આ સિવાય અનેક દેશોમાં અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ છે તો આ ઈદના મોકા પર આપણે દુઆ કરીએ કે ત્યાં બી શાંતિ થાય અને લોકો સલામતી અને શાંતિથી રહે એવી આજની ઈદની મુબારકબાદીમાં અમે તેમને આ સંદેશ આપીએ છીએ આપના માધ્યમથી.
ભરૂચના પાલેજના ચિસ્તિયાનગર સ્થિત હજરત સૈયદ ફરીદુદ્દીન મોટા મિયા ચિસ્તી સાહેબની દરગાહ શરીફ પર તેઓનો અનુયાયીઓની ઉપસ્થિતિમાં સંદલ શરીફની વિધિ સંપન્ન થઈ હતી. મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી પર વર્ષ 1957થી 2001 સુધીમાં દીર્ઘકાળ દરમિયાન એક માત્ર અધિકૃત પરંપરાગત ગાદીપતિ તરીકે સેવા આપનારા મહાન સંત હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટા મિયા ચિસ્તીનો વાર્ષિક ઉર્સ દર વર્ષે પાલેજ મુકામે 27મી રમઝાનના પવિત્ર દિવસે ઉજવવામાં આવે છે, જે પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી હતી. महान संत हिज होलीनेस हजरत ख्वाजा फरीदुद्दीन मोहम्मद चिश्ती रहमतुल्लाह साहेब આજે વાર્ષિક દિવસ ઉજવવામાં આવ્યો છે. વર્ષોની પરંપરા અનુસાર દર વર્ષે 27 રમઝાનના પવિત્ર દિવસે હિન્દુ મુસ્લિમ તમામ કોમના લોકો ભેગા મળીને અમે આ વર્ષની ઉજવણી કરે છે. અને આજે મોટા માંગરોળની ઐતિહાસિક હિજ હોલીનેસ હજરત ખ્વાજા ફરીદુદ્દીન સાનિધ્યમાં ઉજવણી કરવામાં આવી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ચૈતર માસના પ્રથમ નોરતે મંગળવાર હોવાથી ઓસાળા મંદિર ભક્તોથી ઉભરાયું. વિશ્વ શાંતિ મંદિર ઉપર હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા. ભરૂચ શહેરમાં દાઉદી વોરા સમાજના લોકોએ રમઝાન ઈદ પર્વની ઉજવણી કરી. એકમેકને ઈદ પર્વની શુભકામનાઓ પાઠવી. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે